ત્યારબાદ આપણે આવી ગયા છીએ વૈભવમાં, જેના બે ફેમસ મોડલ છે, એક આ ફ્રન્ટ ટોકની મોડલ અને આને આપણે ડબ્બા તરીકે ઓળખી. આપણે ભાઈને પૂછીએ, ભાઈ તમારું નામ શું? આશીષભાઈ, આ ડબ્બાની માહિતી આપો. નીચે અહીંથી ઓરથી ચાલશે. 4 ફૂટનો ડબ્બો છે. આની અંદર મગફળી, ચણા, તુવેર, સોયાબીન, મગ, અડદ, વાલ, વટાણા, રાજમા જેવા પાક નીકળશે. પ્લસ આમાં રિટર્ન કાંદુ છે. કાંદુ રિટર્ન આવશે ઓલી બાજુથી. કાંદુ રિટર્ન. પછી આમાં સુધારા વધારા શું સુધારા વધારા કર્યા? હેવી ગેર છે. હેવી ગેર. મગફળીની કોપી છે. સ્ટોરેજ છે એ 45 મણનું છે. આની અંદર છે આ પ્લાસ્ટિકના આ વાટકા છે, જેના હિસાબે ફાડ ખાવાનો દાણાના ફાડા નો કરે. આ પ્લાસ્ટિકના છે. જેના હિસાબે ભેજવાળી માટીની અંદર પણ ખેતરમાં બે હે નહીં, નકર ખૂચી જવાનો પ્રશ્ન રહે. પ્લસ લોટવીલ આવશે, 7 કિલોનું લોટવીલ આવશે. પ્લસ એની સામે આ જે વસ્તુ છે તે બારી છે આપેલી છે, જે ભાઈ લીલો પાક કાઢતા હોય ત્યારે તો એના માટે આ યુઝ થઈ શકે. પ્લસ આ બોર છે, આ સ્ટોરેજ છે, આ 11 ફૂટનું છે. 11 ફૂટનું આ છે એટલું હજી પાછું બારોબાર નીકળે? 5 ફૂટ બારું હજી નીકળે. સ્ટોરેજ આવે છે. હા. રિટર્ન કાંદુ આપેલું છે, જે અહીંથી કાંદુ રિટર્ન થઈને આગળ જ પાછું ટોકરીમાં ઓરાઈ જાય. સીધું ટોપીમાં જોઈ જાય. અને આ એ વસ્તુ જે છે એ જ્યારે તમે ચારો ખાલી કરો છો એના માટેનો આ યુઝ છે. તમે આ હાઇડ્રોલિકથી ખાલું થાય છે, પણ ઘણા પ્રશ્નો એવા આવે છે કે ચારો છે એ મશીન ઉપર પડે છે, આ છે એના માટે ન પડે, એના માટેનો વિશ્વાસ જે વર્ષો સુધી ટક્યો છે. અને આમાં કટરને ચાઇનાને બદલાવવામાં કેવો પ્રશ્ન રહે? કટર ચાઇના બદલાવવામાં 10 મિનિટ લાગે. કટરને ચાઇના બદલાવવામાં આયા કટર બદલાવવા માટે ખાલી 2 લોક ખોલીને તમારું કટર બહાર નીકળી જશે અને પાછું બીજું કટર ફિટ કરી દેવાનું. આમાં બીજા બધા મશીનોમાં એવું બને છે કે દાણા હોય છે એ ખેતરમાં વેરાતા જાય છે. આપણે એના માટેની અલગથી પેટી આપેલી છે, ખાનામાં ભરાય. ખાનામાં ભરાઈ જાય એના માટે. રિટર્ન કાંદુ આપેલું છે. માંથી કાંદો આવે ને પરબારું અને આમાં ઓરાઈ જાય છે. ને અહીંયા જે આપણા લીવર આપેલું છે, આ જે આપેલું છે એ એના માટે છે કે હવાના સેટિંગ માટેનો આખો આ સ્ટેપ આપેલો છે. જેવો પાક એવી હવા. આ છે ફ્રન્ટ ટોકની મોડલ અને ભાઈ આપને આની માહિતી પણ આપશે. બધા ગ્રાહકોની ખરીદ શક્તિ એવી ના હોય કે ડબ્બો લઈ શકે, એના માટે થઈને અમારી કંપનીએ મોડલ લોન્ચ કરેલું છે. જો કે આ 4 વર્ષ જૂનું જ મોડલ છે, 4 વર્ષ પહેલાં લોન્ચ કરેલું છે. ફ્રન્ટ ટોકની આગળથી ઓળી શકશો. 4 ફૂટનું મશીન આવશે. આની અંદર પણ મગફળી, ચણા, તુવેર, સોયાબીન, મગ, અડદ, વાલ, વટાણા, રાજમા જેવા પાકો નીકળશે. ત્યાં આપેલું જ છે કે તમે હું કાઢી શકું આમાં. પ્લસ આ રિટર્ન કાંદુ છે, અહીંથી કાંદુ રિટર્ન આવશે. એટલે પાછળ આપણે જે 2 માણસની જરૂર પડતી ભેગું કરીને ઓરવામાં એ આમાં જરૂર રહેતી નથી. બારી આપેલી છે, એના હિસાબે તમારે આ રિટર્ન કાંદાનો આખો સ્ટેપ છે. ચાયણો ન ભરાય એના માટેનો આ યુનિટ ફિટ કરેલો છે. ચાયણા ના ભરાય એના માટેનો આખો આ જે છે કે અહીંયા ઢગલો જ ન થવા દે. અને આમાં કાંદું જાય છે અહીંથી આવી અને આની અંદર થઈને અહીંયા આવીને પાછું ઓરાઈ જાય છે. લીલો માલ આપવાનો થાય તો એના માટે આખો આ સિસ્ટમ આપેલી છે. એટલે જે આપણે દબાઈ જવાનો પ્રશ્ન રહેતો એ અહીંયા ખોલી નાખે એટલે ત્યાં બારોબાર નીકળી જાય એટલે ઠેસર બંધ ન થાય, નકર પાછું એ ખોલીને સાફ કરવું પડે એ પ્રશ્ન આમાં રહેતો નથી. અને ચાયણો આમાં આવી જાય છે. આ સાઈડ ચાયણો આપેલો છે કે ધાર ધાર દેવાનો. હિસાબે ધાર દેવાથી જાય. વાર મશીન ક્લીન મશીન નીકળે કે ડાયરેક્ટ તમારે યાર્ડમાં માલ લઈ જાવ હોય તો તમે લઈ જશો. તો આપણા વૈભવ કંપનીના આપણે છે કસ્ટમર અને આપણે એનું રિવ્યૂ લઈએ, આપણે એને પૂછી. તો આપણે વૈભવ કંપનીના આપણે જે આ ડબ્બો એના કસ્ટમર છે ને આપણે એનું રિવ્યૂ લઈએ. ભાઈ પહેલાં તો તમારું બેનનું નામ કહી દો. અમરેલી. તમારું? અને તમે આ જે આ વૈભવનો છે ડબ્બો એ તમે કેટલા સમયથી વાપરો છો? 2 વર્ષ થયા. આમાં રિઝલ્ટ કેવું છે, કેવું કામ આપે અને સર્વિસ કેવી છે? સર્વિસ એ સારી. આમ આપણે હાંકતા હોય ને અચાનક કંઈ એવો ફોલ્ટ આવ્યો કે ખેતરમાં
મશીન ઊભું રહી ગયું તો ફોન કરી તો પરબાર આવે માણસો તાત્કાલિક. કંપનીના માણસો આવે તરત સર્વિસ કરી જાય. કારણ કે સિઝનમાં બંધ રહે આપને ન પોહાય. અને માલ કેવો ચોખ્ખો કાઢે, એકદમ ચોખ્ખો માલ કાઢે, ઝડપથી કાઢે, ઓછા માણસો હોય. મશીન મોટું 4 ફૂટ બીજા મશીન કરતા મશીનની ઓરે વધારે કાંઈ ને ઝડપથી કામ આપે. કામ